મિત્રો અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે લોકો ફટાકડા ફોડતા હોય છે વરગળામાં કે પછી અન્ય કોઈ રેલીમાં પણ ફોડતા હોય છે। એવી સિચ્યુએશનની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે માંડવો એટલે કે ચાર ભરેલો માંડવો આખો સળગી ગયો। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો, તમને ખબર છે આપણે ગુજરાતભરની માહિતી એ તમારા સુધી અમે પણ મહેનત કરી છે મિત્રો, કે તે તમારા સુધી તમારી લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનો કોઈ પૈસા કે કોઈ ચાર્જ નથી લાગતો, તમારે ફક્ત વિડીયો જોવાનો છે। તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। અત્યારે માનવામાં આવે તો ગુજરાતની અંદર વર્ષ જે રીતના આ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે લોકો વરઘોડાની અંદર ફટાકડા ફોડતા હોય છે। એવી સિચ્યુએશનની અંદર કે જે રોકેટ ફટાકડા ફોડતા હોય છે એવી સિચ્યુએશનની અંદર જે આવા બનાવ બનતા હોય છે કે કોઈનું મકાન સળગી જવું કે કોઈનું ચાર સળગી જવું આવું પણ બનતું હોય છે। એવું જ કંઈક બન્યું છે। આ ઘટના છે દાહોદમાં બની હોવાના સમાચાર મળી રહ્યા છે। જે રીતના તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે ભાઈ કે આ જે ચાર ભરેલો જે માંડવો જે છે એ સળગીને ખાક થઈ ગયો હતો। ખરેખર મિત્રો, આપણે ધ્યાન રાખવું જોઈએ કે અગર આપણે રેલીમાં જતા હોય કે ફટાકડા ફોડતા હોય કે પછી લગ્નમાં જતા હોય તો આવું બધું આપણે ધ્યાન રાખવું જોઈએ કે આમનું જે કેટલું મોટું નુકસાન થઈ ગયું છે। આ તો સારું થયું મિત્રો કે આ જે માંડવો સળગી ગયો છે એ માંડવો જે લગ્ન માલિકનો જ હોય એવું આપણને સમાચાર મળ્યા છે, પરંતુ જેનો હોય એનો, પરંતુ જે નુકસાન તો નુકસાન જ કહેવાય મિત્રો। કેમ કે અત્યારે જે આટલું મોટું નુકસાન થઈ ગયું છે, આ તો ચાર સળગી ગયો છે। આવી સિચ્યુએશનની અંદર અગર કોઈના પર આ ફટાકડા પડે તો એવું બી બની શકે કે ભાઈ એમના માણસને પણ ગંભીર ઈજા પણ થઈ શકે છે। જ્યાં મિત્રો આજની વિડીયો અંદર બસ આટલું। તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। મિત્રો, તમને ખબર છે ગુજરાતભરના વિડીયો અને માહિતી તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છીએ।